મારે ઘરની જવાબદારી, છોકરાની જવાબદારી, એના એજ્યુકેશન, એના ફ્યુચર માટે ખૂબ જ જરૂરી હતું કે મને કંઈ કરવું જોઈએ. મેં જ્યારે શરૂઆતમાં મારા ભાઈએ મને એસઆઈપી માટે જણાવ્યું, એના ફ્યુચરનું, એના જે વેલ્યુ છે એ એને મને સમજાવ્યું કે શું છે કે એ મારા છોકરાના ફ્યુચર માટે બહુ સારું રહેશે. તો એણે મને સજેસ્ટ કર્યું કે તું હમણાં નાના અમાઉન્ટથી ચાલુ કર, પછી તને લાગે એમ ધીરે ધીરે તું વધારતી જા. પણ એ અમાઉન્ટ નાની હતી મારા માટે, પણ એનું રિઝલ્ટ મારા માટે ખૂબ સરસ હતું. જે મારા છોકરો હજી નાનો છે એના આગળના ફ્યુચર માટે અને હાયર એજ્યુકેશન માટે જે મેં નાના અમાઉન્ટથી ચાલુ કરી ને આજે એ ધીરે ધીરે હું વધારતી ગઈ અને એનું રિઝલ્ટ એટલું મને સારું છે કે મારા છોકરાઓનો ફ્યુચર માટે મને કોઈ જાતનો કોઈ ટેન્શન નથી હવે. અને મારા માટે એ ઘણું ખૂબ જ સરસ રહ્યું છે. અને હું એટલા માટે જ મારા એક્સપિરિયન્સથી કહું છું તમને બધા પેરેન્ટ્સને કે તમે પણ આમાં એક મ્યુચ્યુઅલ ફંડ થઈ શકે તો નાનાથી શરૂઆત કરો, જેથી કરીને તમારા છોકરાઓના હાયર એજ્યુકેશન, હમણાંના ફ્યુચર માટે પણ તમને ખૂબ જ મદદ રહેશે. એ તમે જરૂરથી મ્યુચ્યુઅલ ફંડમાં શરૂઆત કરજો. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.